લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાનેરામાં ગૌ ભક્તોની રેલી. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ધાનેરા ખાતે આજરોજ ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ હતી. શહેરના લાલ ચોક ખાતે મોટી સંખ્યામાં ગૌ ભક્તો એકત્રિત થયા હતા. ત્યારબાદ લાલ ચોકથી મામલતદાર કચેરી સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો જેવા નારા સાથે ગૌ ભક્તોએ પોતાની માંગ ઉગ્ર રીતે રજૂ કરી હતી. આ રેલીમાં યુવાનો, વડીલો તેમજ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેના કારણે શહેરમાં ધાર્મિક અને સામાજિક માહોલ સર્જાયો હતો. આ રેલી પૂર્ણ થયા બાદ ગૌ ભક્તોના પ્રતિનિધિ મંડળે મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરી હતી. ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે સરકાર વધુ પગલાં ભરે તેવી માંગ પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો અને પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. જય ગૌ માતા, જય ગોપાલ. આજ રોજ ધાનેરા તાલુકાથી, ધાનેરા નગરથી લઈ અને એક આવેદનપત્ર અહીંયા મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે. ગૌ માતા રાષ્ટ્રમાતા બને, ગાયને સન્માનીય દરજ્જો પ્રાપ્ત થાય, એના માટેનું આંદોલન આખા ભારતભરની અંદર ચાલી રહ્યું છે. અને આજે સમગ્ર ગુજરાતની અંદર તાલુકાઓ દીઠ દરેક કચેરીમાં રેલી દ્વારા, સરઘસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. અને ગૌ માતા દુઃખી ન થાય, ગૌ હત્યા બંધ થાય અને આપણી સરકાર જલ્દીથી આનો નિર્ણય લે અને સરકારના કાન ખુલે, આંખો ઉઘડે અને જલ્દીથી તાત્કાલિક આનો નિર્ણય લેવામાં આવે એમને પ્રાર્થના કરવામાં આવી છે કે ગૌ માતા બચશે તો દેશ બચશે, અને દેશ બચશે તો જ ભારત એ અખંડ બનશે અને ભારતની જે સન્માનીય સંસ્કૃતિ, વારસો છે, જળવાઈ રહેશે. એના માટેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આંદોલન સતત 1.5 વર્ષ, 2 વર્ષ સુધી ચાલશે અને આગામી એક આંદોલન 27મી જુલાઈના રોજ જિલ્લાશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે અને તમામ લોકો સાથે મળીને આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અસ્તુ. જય ગૌ માતા, જય ગોપાલ. સીતારામ, સીતારામ. જય ગૌ માતા, જય ગોપાલ. સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે ગૌ માતા માટે કરીને, રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે કરીને જે પણ અહીંયા આજે ગુજરાતભરની અંદર જે કોઈ પણ જગ્યાએ, બધી જગ્યાએ અત્યારે ગૌ માતા આહવાન માટે કરીને હરેક જગ્યાએ જે ભક્તો ભેગા થઈ અને ગૌ માતા માટે મહેનત કરી રહ્યા છે. સરકાર શ્રીને અમારી પ્રાર્થના છે, વિનંતી એ છે કે આ અમારી મહેનતને સફળ બનાવો અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરો એવી અમારે સર્વ સનાતની ભાઈઓની અને બહેનોની બધાની મતલબ અપીલ છે અને પ્રાર્થના પણ છે. જય ગૌ માતા, જય ગોપાલ.